પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાડા ગામે શ્રી વીર યદુવંશી દગાયચા દાદા મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર ખાતે મુખ્યમંત્રીએ વિધિવત પૂજા અર્ચના કરી દગાયચા દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક પ્રસંગો સમાજમાં એકતા, સંસ્કાર અને પરંપરાનું સંવર્ધન કરે છે. તેમણે જણાવ્યું કે યદુવંશી આહિર સમાજ ભગવાન શ્રી કૃષ્ણના વંશ સાથે જોડાયેલો છે અને સદીઓથી શૌર્ય, પશુપાલન અને રાષ્ટ્રપ્રેમની પરંપરા જાળવી રાખે છે. મુખ્યમંત્રીએ દગાયચા દાદાની શૌર્ય ગાથાનો પણ ઉલ્લેખ કર્યો. વિક્રમ સંવંત 1300માં કચ્છના તુણા ગામે તોરણ બાંધીને દર્શાવેલ શૌર્ય આજે પણ સમાજ માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે તેની દસ્તાવેજી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. વિકાસ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે પાટણ અને સાંતલપુર વિસ્તાર વિકાસના નવા માર્ગે આગળ વધી રહ્યો છે. ચારણકા સોલાર પાર્ક તેમજ ધોલેરા અને સાણંદમાં ઊભા થનારા સેમિકન્ડક્ટર હબથી યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આ પ્રસંગે મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.